પહેલા આપણો દેશ એ દુનિયાભરમાં નબળો અર્થતંત્ર તરીકે ઓળખાતો દેશ હતો. આજે ભારત દુનિયાની 5મી મોટી અર્થતંત્ર તરીકે આપણા દેશે સ્થાપિત કર્યું છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આપણું અર્થતંત્ર એ $4 ટ્રિલિયન પાર કર્યું છે. આજે આખી દુનિયા મંદીનો સામનો કરી રહ્યું છે, છતાં આપણું ભારત એ 6.5% વધુના દરે ખૂબ જ ઝડપથી આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરી રહ્યું છે. દેશમાં રેકોર્ડ બ્રેક વિદેશી રોકાણ આવ્યું, તેમાંય ગુજરાત તો નંબર 1 જ છે. આજે દુનિયાના શ્રેષ્ઠ આઈફોન કે અનેક મોબાઈલ ફોન હોય, 2014 પહેલા કોઈ મોબાઈલ ભારતમાં નહોતો બનતો. આજે દુનિયાનો શ્રેષ્ઠ આઈફોન એ ભારતમાંથી દુનિયામાં એક્સપોર્ટ થાય છે. તે આપણા દેશની કેપેસિટી છે. આપણે વિદેશમાં 23,000 કરોડ રૂપિયાના હથિયારો એક્સપોર્ટ કર્યા. 2014 સુધી, આઝાદીથી 2014 સુધી આપણે દુનિયાના હથિયારો પર જ નિર્ભર હતા. આજે દુનિયાના અનેક દેશો એ ભારત દેશ પાસેથી હથિયાર ખરીદી રહ્યું છે. આજે અનેક દેશો છે, મને મારા દેશના યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને મોદી સાહેબની અનેક યોજનાઓ પર વિશ્વાસ છે અને મને એ સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં મોટા ભાગના નહીં પરંતુ અનેક દેશો ભારત દેશ પાસેથી હથિયાર ખરીદવા માટે લાઈનમાં ઊભું હશે. તેવા દિવસો હવે દૂર નથી.